સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈડીના દરોડાનો પડઘો. આ સમગ્ર સમાચાર જેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ડીઓને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર ડીઓને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 1500 કરોડના જમીન કૌભાંડ મામલે જે ફરિયાદ નોંધાઈ હતી તે બાદ ઈડીની તપાસ થઈ હતી અને સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પડ્યા હતા, જેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ડીઓને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કલેક્ટરની રાતોરાત બદલી કરવામાં આવી છે. રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી કરવામાં આવી છે. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં વધુ એક લાંચિયો ઝડપાયો છે. લાંચ લેવાનો આ મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં સુરતમાં ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો છે. 1 લાખની લાંચ લેતા ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને ઝડપી પાડવામાં આવ્યો છે. હોટલની ફાયર એનઓસીના બદલામાં પૈસા માંગતા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે. એસીબીએ એક જ દિવસમાં 2 લાંચિયા અધિકારીને દબોચ્યા છે. સુરત મનપાના અધિકારી લાંચ લેતા પકડાયા છે. આ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જેમાં એસીબીનો સપાટો જોવા મળ્યો છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. તેમને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ઈશ્વર પટેલે રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદના સૌથી વ્યસ્ત અને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજને અંતે તોડી પાડવામાં આવશે. બ્રિજની હાલતને લઈને વિવિધ નિષ્ણાંત એજન્સીઓ દ્વારા ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં બ્રિજને તોડી નવો બનાવવાની સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેકનોલોજી અને વધતા ટ્રાફિકના ભારણને કારણે રિપેર કરતા તોડવાનો વિકલ્પ વધુ સલામત ગણાયો છે. તો અમદાવાદમાં જે આ ટ્રાફિકથી ધમધમતો સુભાષ બ્રિજ હતો, જેમાં તિરાડો દેખાઈ હતી, તેનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને બ્રિજને અંતે તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના વ્યસ્ત બ્રિજને આ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 50 વર્ષ જૂનું આયુષ્ય, જૂની ટેકનોલોજી અને ટ્રાફિકનું ભારણ મુખ્ય કારણ છે, જેના લીધે બ્રિજમાં તિરાડો જોવા મળી હતી અને બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. આખરે તપાસ બાદ એજન્સીઓએ 15 ડિસેમ્બરે એએમસીને સત્તાવાર રિપોર્ટ સોંપ્યો છે, જેમાં બ્રિજ તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કન્સલ્ટન્ટ એજન્સીઓના રિપોર્ટમાં 3 વિકલ્પ સૂચવવામાં આવ્યા છે. આ સુભાષ બ્રિજ છે, જે 50 વર્ષ જૂનો બ્રિજ છે, તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મનરેગા યોજનાના નામ બદલવાના નિર્ણયના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે આવેલ ક્રેસન્ટ સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ બેનર પોસ્ટર સાથે સરકાર વિરુદ્ધ નારાબાજી કરી ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા. અને ગાંધીજીનો જે શ્રમ અને પરિશ્રમ આ દેશ માટે, આ દેશના રાષ્ટ્રપિતા કહેવાય, આ દેશ માટે જેમનો શ્રમ અને જે પરિશ્રમ છે, એના આધારે આ કાયદો જે ઘડવામાં આવ્યો હતો કે 100 દિવસની જે રોજગાર ગેરંટી, અને ઐતિહાસિક કાયદો હતો, જેને આમ ગણો તો 20 થી 25% ભારતની વસ્તી પ્રભાવિત હતી, એવો કાયદો બદલવાનું, એનું નામ બદલવાનું જે દુસ્સાહસ કરવામાં આવ્યું છે, એના જ વિરોધમાં આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સરકારને ગાંધીજીના નામ સાથે ચોખ્ખો વાંધો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
રાજકોટ મનપાની ફૂડ શાખાએ શહેરમાં ખાદ્ય ચીજોની તપાસ દરમિયાન ઘી અને પનીરના નમૂનાઓ ફેલ જાહેર કર્યા છે. ફૂડ વિભાગે વિવિધ વિસ્તારોમાંથી ઘી અને પનીરના 4 નમૂના લીધા હતા, જેમાં બધા નમૂના સબ સ્ટાન્ડર્ડ એટલે કે ગુણવત્તા મુજબ ઉતરતા ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે હરિદ્વાર મેઇન રોડ અને કોઠારિયા રોડ વિસ્તારમાં 19 ખાદ્ય વેપારીઓની તપાસ કરી હતી. તપાસમાં 7 વેપારીઓને લાયસન્સ લેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ચારેય નમૂના જે છે એનું રિઝલ્ટ જે છે આપણને સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે. એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો BR વેલ્યુ 40 ડિગ્રી ઉપરાંત આયોડિન વેલ્યુ અને જે રિચર્ડ્સ વેલ્યુ જે છે એની માત્રા ધારા મુજબની હતી નહીં. એટલે કે ફોરેન ફેટ આ તમામ બાબતોની અંદર એડ કરવામાં આવેલો હતો. એટલે કે પામ ઓઇલ અથવા વનસ્પતિ ઓઇલ જે મિશ્રણ જે છે એ ઘી ઉપરાંત પનીરની અંદર કરવામાં આવેલું હતું. તો આ નમૂનો જે છે નિયત ધારાધોરણ મુજબ ન હોય, સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલો છે. એમાં હાલ જે છે અત્યારે આ ચારેય પેઢી જે છે એમને આપણે 1 મહિનાની એજ્યુડિકેશનની કાર્યવાહી અર્થેની નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત 1 માસ બાદ આપણે એજ્યુડિકેશન કેસ ફાઇલ કરીશું અને માનનીય RSC સાહેબની કોર્ટને માં જે છે આ કેસ પ્રસ્તાવિત કરવામાં આવશે. ભાવનગરમાં રાઇફલ રેન્જ શૂટિંગનો પ્રોજેક્ટ હાલ બિસ્માર બનતો જઈ રહ્યો છે. યુનિવર્સિટી અને સંલગ્ન વિભાગના તાલમેલના અભાવે પ્રોજેક્ટ માળીએ ચડી ગયો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પાસેથી NOC સર્ટિફિકેટ મેળવવા માટે ભાવનગર યુનિવર્સિટીના બાંધકામ વિભાગ દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ મંજૂરી બાદ પ્રોજેક્ટને આગળ શરૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે આ પ્રોજેક્ટ થંભી ગયો છે. સાથે જ આ પ્રોજેક્ટના આધુનિક સાધનો ઇટલીની એજન્સી પાસેથી ખરીદી અને વસાવવામાં આવ્યા હતા. તે સાધનો પણ એક રૂમમાં બંધ કરીને મૂકી દેવામાં આવ્યા છે. ખાસ કરીને એક કોચની અને બીજું ત્યાં ફેડરેશનની આપણે મંજૂરી લેવી પડે. એટલે આપણે એ ચલાવવા માટેના એના જાણકાર હોય એવા કોચને પણ 1-2 લોકોનો સંપર્ક કર્યો છે. આપણે એની જાહેરાત પણ આપવાના છીએ અને ઝડપથી એના કોચ મળી જાય એટલે પછી ફેડરેશનની મંજૂરી લઈ, કારણ કે ફેડરેશનની મંજૂરી હશે તો જ આ જગ્યાએ શીખેલો કોઈ પણ ખેલાડી કોઈ પણ જગ્યાએ ભાગ લેવા માટે એલિજિબલ થશે. એટલે આપણે એની કોચની અને ફેડરેશનની મંજૂરીની વ્યવસ્થાઓ તાત્કાલિક કરવાના છીએ. 14 કરોડના ખર્ચે આ આયોજન થયું, પરંતુ છેલ્લા 6-7 વર્ષથી જ્યારથી તૈયાર થયું છે ત્યારથી આ શૂટિંગ રેન્જમાં આજ દિન સુધી સ્ટેટ, નેશનલ કે ઇન્ટરનેશનલ કક્ષાની એક પણ ટુર્નામેન્ટ રમાણી નથી. અને ટુર્નામેન્ટ ન રમાવાના કારણે એ બંજર હાલતમાં પડ્યું છે, બિસ્માર હાલતમાં પડ્યું છે, જેના કારણે એના જે ઇક્વિપમેન્ટ છે એમને પણ કાટ લાગી ગયો છે. જોવા જઈએ તો કોડથી પણ વધુ, કમરથી પણ વધુ ત્યાં ખડ બની ગયું છે. શૂટિંગ રેન્જ બદલે સ્નેક સેન્ચુરી પણ બની ગઈ એવું કહી શકાય. દેશનો સૌપ્રથમ યુનિવર્સિટી સંચાલિત રાઇફલ રેન્જનો પ્રોજેક્ટ સાવ વિરાન પડ્યો છે. એક તરફ વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ બાંધકામને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે ઇટલીથી મંગાવેલા કરોડોના ખર્ચે અતિ આધુનિક સાધનો તે દિવસે ને દિવસે બિનઉપયોગી બનતા જાય છે. જો વાત કરવામાં આવે તો શહેરમાં 2 સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવાની વાત ચાલી રહી છે. જો જોવાની વાત એ છે કે જે રાઇફલ રેન્જનો પ્રોજેક્ટ કરોડોના ખર્ચે બન્યો છે તે સાવ બંધ પડ્યો છે. હવે એ પ્રોજેક્ટ શરૂ થશે કે કેમ તે જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. આજે 24 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ. આ નિમિત્તે અમદાવાદના સરદારધામ ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રાહક જાગૃતિ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યભરના ગ્રાહક સુરક્ષા સંગઠનો અને ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને ગ્રાહકોના અધિકારીઓ અને નવી જોગવાઈઓ વિશે નાગરિકોને માહિતગાર કરવા પર ભાર મૂક્યો હતો. આપણી રાજ્યની ટોલ ફ્રી નંબર છે 18-233-0222. એમ આખા જે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન બી છે 1915, તેમાં પર ફરિયાદ કરી શકાય છે. તેમાં QR કોડ પણ છે. આજે અમે લોકોએ વિમોચન કર્યું હતું 2026ના કેલેન્ડરમાં. એમાં QR કોડ આપેલા છે. QR કોડ પર તમે QR કોડ સ્કેન કરો તો સીધું વોટ્સએપ ખુલી જાય છે. તમે વોટ્સએપ, ઉમંગ એપ્લિકેશન, ઘણા માધ્યમો છે, એના માધ્યમથી તમે ફરિયાદ કરી શકો છો. એ તમને 24 કલાકની અંદર બધું ગાઈડ કરશે. ખાસ કરીને આ અધિનિયમ હેઠળ ગ્રાહકોને વિશેષ પ્રકારના 6 પ્રકારના અધિકારો એ આપવામાં આવ્યા છે. અહીંયા મંચસ્થ મહાનુભાવોએ એમના પોતાના વક્તવ્યમાં પણ એની વાત કરી છે.
પરંતુ સાચા અર્થમાં મળેલા અધિકારો છે એ અધિકારોનો અહેસાસ ગ્રાહકને જ્યારે થશે ત્યારે જ આપણે સાચા અર્થમાં કરેલું કાર્યને ચરિતાર્થ કરીશું. અમદાવાદના કાંકરિયા તળાવના કાંઠે કાંકરિયા કાર્નિવલ યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ 2025નું ઉદ્ઘાટન થશે. 7 દિવસ ચાલનારા આ રંગારંગ કાર્નિવલમાં મહેમાનને અનેક નવા અને ખાસ શો જોવા મળશે. ડ્રોન શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, પેટ ફેશન શો સહિતના કાર્યક્રમો યોજાશે. 26 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જુદા જુદા પ્રોગ્રામ યોજાશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવતીકાલે સાંજે 7 કલાકે કાંકરિયા કાર્નિવલનો આપણે શુભારંભ કરાવશે. તેની સાથે સાથે રાત્રે લેસર શો આપણે વાત કરીએ, તદુપરાંત સ્ટેજ નંબર 2 અને 3 પર પણ અલગ અલગ કાર્યક્રમો થવાના છે. એની અંદર આપણે વાત કરીએ કે નેલ આર્ટ છે, મહેંદી સ્પર્ધા છે, આવા અનેક કાર્યક્રમો. અમદાવાદના બગોદરા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કાણોતરના 40 વર્ષીય યુવકના મોત બાદ તેના પરિવારને હાલાકી ભોગવવી પડી હતી. ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી દીધો હોવા છતાં તેનું ECG કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. સરકારી એમ્બ્યુલન્સ ન મળતા પરિવાર દ્વારા મૃતદેહને પોતાની ખાનગી કારમાં લઈ જવાયો હતો. એમના તે મોટા ભાઈ પ્રતાપભાઈ છે, તેમને કીધું કે ભાઈ જાગતા નથી, તો એમને અહીં જગાડ્યા પણ જાગ્યા નહીં. તે પછી અમે એમ્બ્યુલન્સને કોલ કર્યો અને એમ્બ્યુલન્સને કોલ કરીને અમે બાગોદરા સારવાર માટે લઈ ગયા. એમ્બ્યુલન્સ આપણને ના પાડી હતી કે તમારી શિપ ગાડી લઈ. અમે શિપ લઈને ગયા. પછી ત્યાં અમને સાહેબે કીધું કે એક આટલી નાની બાબતે તમને અહીંયા મોકલ્યા હતા. કહો હા, અમને સાહેબ નાનું મશીન નતું તે અમને અહીંયા મોકલ્યા. બગોદરા લઈ ગયા એટલે ECG કરવાનું મશીન નતું, એ ખરાબ છે, એટલે અમને બાવરા મોકલ્યા. એટલે અમારી શિપ ગાડીમાં અમે પોતે નાખી લઈને બાવરા ગયા. બાવરા ECG કરાવી પાછી અહીંથી આવ્યા અમે પાછા બગોદરા પોસ્ટમોર્ટમ કરાવવા. વડોદરામાં ઢોર પકડવાની કામગીરી અંગે ગંભીર અનિયમિતતા સામે આવી હતી. કોર્પોરેટર પર ઢોર પાર્ટીને બોલાવી ગયા, પકડાવ્યા બાદ છોડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. વોર્ડ નંબર 1માં પકડાયેલી 2 ગાયોને કોર્પોરેટરના ફોન દ્વારા છોડી દેવામાં આવી હતી. 1.5 મહિના પહેલા મંતવ્ય ન્યૂઝની વોર્ડ નંબર 1ના કોંગ્રેસ મ્યુનિસિપલ કોર્પોરેટર હરીશ પટેલ સાથે ટેલિફોનિક વાત થઈ હતી. વડોદરાના સાવલીમાં ગાયકવાડી શાસનકાળમાં બનેલી ઐતિહાસિક ઇમારતો સંરક્ષણના અભાવે મૃતપાર્ય અવસ્થામાં જોવા મળી રહી છે. એક સમયની સાવલીની શાન સમીની ઇમારતો હાલ ધૂળ ખાઈ રહી છે અને તેમની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. સ્થાનિક ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ ધરોહર માત્ર ઇમારતો નથી, પરંતુ આપણા ઇતિહાસની ઓળખ છે. સરકાર દ્વારા તાત્કાલિક સમારકામ અને સંરક્ષણ જરૂરી છે. સાવલી જે ઐતિહાસિક ઇમારતો જેવી રીતે કે મામલતદાર ઓફિસ અને કોર્ટનું મકાન ને દામાજી પિલાજીના જે એ છે ઐતિહાસિક ઇમારતો જેની બિલકુલ જાળવણી થતી નથી, અત્યારે એકદમ ખંડેર હાલતમાં ખખડધજ થઈ ગયેલી છે. જો આ ઐતિહાસિક ઇમારતો સાચવવામાં નહીં આવે તો અમારા જે ઐતિહાસિક વારસો છે અમે સાવલી નગરના નગરજનો ગુમાવી દઈશું. તો આની વહેલી તકે એની તકેદારી કરીને મરામત થાય એવી અમારી માંગણી છે. મુન્દ્રાના શક્તિનગરથી રાસાપીર સર્કલ સુધી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે દબાણો કરતા વારંવાર 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા, જેને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ચકમક જડી હતી, પણ પોલીસે લોકોને સમજાવી દબાણ હટાવી દીધા હતા. સુરતમાં છેલ્લા 25 દિવસથી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આ ડ્રાઈવ દરમિયાન સુરત પોલીસ દ્વારા અલગ અલગ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 69,000 કરતાં વધુ વાહન ચાલકોને ઈ ચલણ અને મેમો આપવામાં આવ્યો છે. આ ડ્રાઈવમાં સૌથી વધુ 25,000
18 કેસ ઓવર સ્પીડના नोंधाया છે। हमने 28 नवंबर से लेकर 24 दिसंबर तक अप्रोक्सीमेटली 26 दिनों में 69,284 चालान इशू किए हैं, जिसमें मेनली हमारा जो ड्राइव है वो इस रॉन्ग साइड और सिग्नल भंग करने को लेके है, ओवर स्पीडिंग, हेलमेट और अदर भी है। तो इसमें मेनली हमने देखा कि लोग ओवर स्पीडिंग, ट्रैफिक सिग्नल का बहुत भंग कर रहे हैं। अभी हाल में ये काफ़ी कमी आई है, पर इसके बावजूद भी हम लोगों की ड्राइव कंटिन्यू रहेगी। और हमारा नेक्स्ट मोटो ये है कि हमें सूरत सिटी में 0 फैटिलिटी और 0 इंजरीज, और पूरा सूरत सिटी में जो भी लोग हैं रहने आने जाने वाले हैं सबके लिए हमें रोड पूरा सेफ हमारा करने का मोटिव है। રાજકોટની નામાંકિત TGES શાળાની ફરી એકવાર વિવાદમાં આવી છે। જૂનાગઢના પ્રવાસ બાદ અનેક વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયા હોવાનું સામે આવ્યું છે। જાગૃત વાલી દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ શક્કરબાગની અંદર પ્રવાસ અર્થે લઈ ગયા હતા પહેલા ધોરણના બાળકોને, અને એમાં ફૂડ પોઈઝનિંગ થયું છે એવો એક વાલીનો મેલ અમારા ત્યાં આવેલો છે। અમે એ બાબતે 3 જણની તપાસ ટીમ મૂકી છે। એમાં એક અમારા વર્ગ 2ના અધિકારી અને 2 નિરીક્ષક મિત્રોની સાથેની આ ટીમ અમારી ત્યાં જશે અને ડિટેલમાં તપાસ કરશે। એમની ફાઇલ જે છે એ અત્રેની કચેરી ખાતે જમા થયેલી છે, એમાં પણ એના જે બાકીના મુદ્દાઓ છે એ અમારે ચકાસવાના છે, એટલે તપાસ ટીમ એ મુદ્દાઓ પણ ચકાસી લેશે અને નિયમ અનુસાર એમણે એ બાબતોને ફોલો કરી છે કે કેમ એની ચકાસણી કરી અને વધુ અહેવાલ પછી અમને રજૂ કરશે। શિવરાત્રીના મેળાની તૈયારીઓ વચ્ચે જૂનાગઢના ભવનાથ મહાદેવ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂકનો મુદ્દો ચર્ચામાં છે। 2026માં મિની કુંભ મેળા રૂપે યોજાનાર શિવરાત્રી મેળા પહેલા બંને ધર્મસ્થાનોમાં વહીવટદાર શાસન ચાલે છે। મહંતની નિમણૂક ન થતા ભાવિકો અને સાધુ સંતોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે। તો વહીવટદાર શાસન દરેક જગ્યાએ હોય એ બરાબર વાત નથી, કારણ કે આ ધર્મની વાત હતી। ત્યારે ધર્મની વાત હોય ત્યારે યોગ્ય ધાર્મિક વિધિથી યોગ્ય વ્યક્તિની નિમણૂક થવી જોઈએ, અને એના માટે પણ મેં વાત કરી હતી કે આવા લોકો આ ગાદી ઉપર બેસી શકે, પણ હજી સુધી ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ભવનાથ મંદિર કે અંબાજી મંદિરની નિમણૂકની કોઈ ગતિવિધિ દેખાતી નથી। ત્યારે સરકારશ્રી તરફથી ને લગભગ સાધુ સંતો સાથે, આગેવાનો સાથે ઘણી મિટિંગો થયેલ છે, અને એમાં પણ ઘણા સંતો દ્વારા પોતાની દાવેદારી પણ નોંધાવેલ છે। ત્યારે જે યોગ્ય હકદારો હોય અને જે આનું સંચાલન કરી શકે, કે સમગ્ર હિન્દુ સમાજનું કે કહેવાય ને શ્રદ્ધાનું કેન્દ્ર એ જે અંબે માતાજીનું મંદિર અને ભવનાથ મંદિર આવેલ છે, ત્યારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લઈ અને આની જાહેર કરવું જોઈએ। આગામી સમયમાં જૂનાગઢમાં મહાશિવરાત્રી મહામેળો યોજાવાનો છે, અને રાજ્ય સરકારની સૂચના મુજબ કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એની તૈયારીઓ પણ ચાલી રહી છે। મહંતની નિમણૂક બાબતે જણાવીએ તો હાલ ભવનાથ મંદિર, અંબાજી મંદિર આ બંને જગ્યાએ વહીવટદારની નિમણૂક થયેલી છે, અને એ પ્રમાણે વહીવટ ચલાવાઈ રહ્યો છે। આ બાબતે જે મહંતની નિમણૂક બાબતની જે અરજીઓ અંબાજી મંદિર છે એની મંગાવવામાં આવેલી હતી, અને એની સ્ક્રુટિની ચાલી અને કલેક્ટર સાહેબને દરખાસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આ ઉપરાંત ભવનાથ મંદિર છે, તો ભવનાથ મંદિરમાં જે મહંતની નિમણૂક છે એ બાબતે એક હાઈકોર્ટમાં પિટિશન પણ થયેલી છે। અમદાવાદના બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પતિએ તીક્ષ્ણ હથિયારથી પત્નીના ગળે અને ડાબા હાથ પર હુમલો કર્યો હતો। સમગ્ર મામલાને લઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। એવું તો દંપતી વચ્ચે શું થયું કે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યો, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પતિ પત્ની બંને ઘરમાં હતા રાત્રે, અને એનો નાનો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું, અને ઘર બંધ હતું એટલે પાછળના દરવાજે ગયા તો પાછળના દરવાજે પણ એ દરવાજો પણ બંધ હતો। પછી એણે બારીમાંથી જોયું તો અંદર એણે એના ભાઈના પગ લટકતા જોયા, એટલે એણે તરત જ એના મામાના દીકરાને ફોન કરીને બોલાવી લીધા,
એટલે ભેગા થઈને અને એમણે દરવાજો તોડ્યો તો અંદર એના ભાઈએ સુસાઇડ કરેલું હતું, સાડીથી ગળે ફાંસો ખાધેલો હતો અને રસોડામાં જોયું તો એના ભાભીની લાશ પડેલી હતી અને તીક્ષ્ણ હથિયાર વડે એનું મોત નિપજાવેલું હતું. કારણ શું જાણવા મળે છે? કારણ હજી તપાસ ચાલુ છે, હજી સ્પષ્ટ કારણ કંઈ જાણવા મળ્યું નથી. અત્યારે અગમ્ય કારણોસર આ બનાવ બનેલાનું ફરિયાદ લીધેલી છે. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક તરફી પ્રેમનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરણિત મહિલાની સતત છેડતી અને પીછો કરવો અને ધાક ધમકીના આક્ષેપ કરવામાં આવ્યા છે. આરોપી અગાઉ પણ મહિલાની છેડતીના કેસમાં જામીન પર બહાર હતો અને હવે ફરી મહિલાને કોર્ટમાં ખોટી જુબાની આપવા દબાણ કરી રહ્યો હતો. મહિલાની સમયસૂચકતા અને હિંમતને કારણે દાણી લીમડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે આગળની કાર્યવાહી અને કોર્ટના નિર્ણય પર સૌની નજર રહેશે. જે બાબતે વર્ષ 2024માં દાણી લીમડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એ ગુનાની ટ્રાયલ હાલ નામદાર કોર્ટમાં ચાલુ છે અને એ કોર્ટમાં આ જે ફરિયાદી મહિલા છે એને આરોપી દ્વારા દબાણ કરવામાં આવતું હતું કે આરોપીના તરફી જુબાની આપે અને એ પોતાના પતિ ઘર બાળકોને છોડી અને આરોપી સાથે આવી જાય અને એના અનુસંધાને એકાદ વખત એને હેરાન કરવામાં આવી હશે. જ્યારે મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરતા પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અટકાયતી પગલાં લીધા હતા, પરંતુ આરોપીએ ગઈકાલે ફરિયાદી સાથે છેડતી અને પીછો કર્યો હતો કે જેના અનુસંધાને એની વિરુદ્ધ અગાઉ જણાવેલ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહેસાણાના કડીના ઇન્દ્રાળ ગામની સીમમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કંપનીમાં ટ્રકમાંથી માલ અનલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા અને ત્યારે તેમના પુત્ર ટ્રકને સાઈડ બતાવી રહ્યો હતો. સ્ટેન્ડ ખસેડતી વખતે યુવક દિવાલ અને સ્ટેન્ડ વચ્ચે દબાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. શહેર ભાજપના પૂર્વ મહામંત્રી મહિપતસિંહ પરમારના 2 પુત્રો પર ધોળા દિવસે છરી વડે જીવલેણ હુમલો થયો હતો. સુભાષ શાક માર્કેટ પાસે સામાન્ય પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રિક્ષા ચાલક અને તેના સાથીઓ બંને ભાઈઓ પર આડેધડ છરીના ઘા ઝીકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મિત્ર છે અમરદીપસિંહ પરમાર અને અનિરુદ્ધસિંહ પરમાર, એમને ત્યારે પેટના ભાગે ને પાછળના ભાગે શરીરના ઘા લાગેલા છે. કોઈ રિક્ષા ચાલકારે પાર્કિંગ બાબતે એમના કાકાની માથાકૂટ થયેલી હતી. એમાં બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ લઈને આ લોકોએ અમરદીપસિંહને છાતીના ભાગે અને પગના નીચેના ભાગે છરી મારેલી છે, જેમાં અમરદીપસિંહની પેશાબની કોથળી ફાટી ગઈ છે. અનિરુદ્ધસિંહને પાછળના ભાગે છરી લાગેલી છે, માથામાં કંઈક લોખંડના પાઇપ કે મૂઠ જેવું લાગેલું છે. એ લોકોના કહેવાના પ્રમાણે આંતરડામાં અનિરુદ્ધસિંહનું અત્યારે ઓપરેશન પર ભેગું આવશે. એ લોકોના કહેવા પ્રમાણે 2 થી 3 જણા છરી મારવામાં. વડોદરામાં હવાની ગુણવત્તા અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. બાંધકામ સાઇટ, આરએમસી પ્લાન્ટ અને ટ્રાફિક જામથી એક્યુઆઈ વધી રહ્યો છે. એક્યુઆઈમાં વધારો થતાં નગરજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ મુદ્દે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વધતા એક્યુઆઈને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તો વડોદરામાં 100 ની નીચે હવાની ગુણવત્તા એટલે કે એક્યુઆઈ રહેવો જોઈએ, એની જગ્યાએ 300 ની ઉપર જતો રહે છે. તો ખૂબ ચિંતાજનક છે. નાગરિકોના સ્વાસ્થ્યની જોડે ચેડા થઈ રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર, આરટીઓ, પોલીસ કમિશનર, જીપીસીબી આ બધાને કાગળ લખીને અમે માંગ કરી છે કે હવાની ગુણવત્તા સુધારવી કેવી રીતે, ને એના કોઈ પગલાં લેવાતા નથી. આવનારા દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્માર્ટ સિટી અંતર્ગત સેન્સસ પણ મૂકવામાં આવેલું, એને રીકેલિબ્રેટ કરીને સિટીની અલગ અલગ જગ્યા ઉપર પણ એર ક્વોલિટી ઇન્ડેક્સને અમે ડિસ્પ્લે કરવામાં આવશે, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે સિટીની અંદર પ્રદૂષણ કેટલું છે, એરની ક્વોલિટી કેટલું છે, ગુડ છે, સેટિસ્ફેક્ટરી છે, પુઅર છે, જેથી કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે જે પણ પગલાઓ લેવું પડે એ પણ લગાવવાનું શરૂ કરીશું. સુરત પોલીસે એનડીપીએસ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનું નિવેદન સામે આવ્યું છે. ચાલુ મહિનામાં 25 એનડીપીએસ કેસના 30 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. તાજેતરમાં ફ્લાઇટથી બેંકોકથી સપ્લાય થયેલો હાઇબ્રિડ ગાંજો એરપોર્ટથી પકડી પાડવામાં આવ્યો છે.
જેટલા બી નશાકારક વસ્તુઓ છે એના રોકવા માટે એના વેચાણ એના ઉપયોગ કરવાવાળા લોકો ઉપર જો અત્યારે પોલીસની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે આ ચાલુ મહિનામાં લગભગ જો 25 જેટલા કેસીસ કરવામાં આવેલા છે અને આમાં ખાસ કરીને જો અમે લોકોને ઇન્ફોર્મેશન હોય છે કે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે ત્યાં બી અમુક જો બેંકોકથી સપ્લાય આવતી હોય છે અને અભી છેલ્લા રિસેન્ટલી જો 2 દિવસ પહેલાં બી અને એના પહેલે બી 2 મોટા કેસીસ કર્યા જેમાં એકવાર 17 કેજી હાઇબ્રિડ ગાંજો અને બીજામાં 9 કેજી હાઇબ્રિડ ગાંજો મળ્યા અને એના સાથે જો તમિલનાડુના જો આરોપીઓ હતા આ બધા પકડાયા જો મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.